જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજે અમારો સત્સંગ ચાલુ થઈ ગયો છે અને એમાં એક નાનું એવું બાળક બજારે રમતું હોય છે અને આ બાળક એમ કહેવાય કે એક ભગવાનનું સ્વરૂપ કહેવાય છે। અમારો સત્સંગ સાંભળે એટલે દોડીને આવે કે લીલીબેન મારે પણ ગીત ગાવા છે। તો હું બાળકને પૂછીશ કે જય માતાજી, જય શ્રી કૃષ્ણ। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તારું નામ શું છે? ભૈયા। હા, તો તમે અહીંયા કેમ આવ્યા છો? સત્સંગ સાંભળવા। કેનો સત્સંગ? લીલીબેન। લીલીબેનનો સત્સંગ સાંભળવા આવ્યો છે આ બાળક। આને સત્સંગમાં શું ખબર હોય? હવે આવડતથી જો આને સત્સંગમાં વિચાર હોય તો આની પાસે છત્રપતિ શિવાજી ના સંસ્કાર કહેવાય, આની પાસે ધ્રુવના સંસ્કાર કહેવાય, આને પ્રહલાદના સંસ્કાર કહેવાય। આવડા બાળકને જો સત્સંગમાં રસ પડતો હોય તો સારી વાત। તો તને કાંઈ કોઈ ગીત ગાતા આવડે? આ તો ગાવ ને। માતાના પગલા જા જા થાય ક્યાં ક્યાં સૌનું સારું થાય। મારી માતાના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં સૌનું સારું થાય। અંતા મંતા જલ્દી અંતર મંતર જંતર અંતા જમતા જાણીએ મંતા તને મનાવ ચકલી ચકલી વાર્તા રે વાર્તા। વાર્તા વાર્તા ભવો તો ચાતા અપટી બોલ લાવતા એક છોકરાને સમજાતા એક છોકરા વિસાણો કોઠી આગળ ભીસાણો તો કોઠી પડી આડી કોઠી પડી આડી ભેંસને આઈ પાડી પાડી ચઈ મેયે ભાગવત કોયો કેયે। બહુ સરસ મજાની વાર્તા કરી, ગરબો પણ ગાયો। તો ધન્ય છે ભાઈ, તમને આવા નવા ગરબા ગાતા રહેજો ને મોટા થઈ અને તમારે શું બનવાનો વિચાર છે? પોલીસ। પોલીસ બનવાનો વિચાર છે। બીજો કઈ વિચાર? હા, શું છે? લીલીબેન। લીલીબેન કે ઈ? હું તો કહું કે આ બાળકને પોલીસ નહીં પણ આપણે એક મોટો કલેક્ટર બનાવો છે। કલેક્ટર બનાવીશ પછી એમ કહેવાય કે પછી કલાકાર ભેગા બનશો ને, કલેક્ટર બનશો ત્યાં એને કલાકાર પણ બનવું છે, કલેક્ટર પણ બનવું છે। અને મારો કહેવાનું શું રહી કે અમારા મંડળના એવા આશીર્વાદ છે કે આ બાળક ખરેખર એક કલાકાર, એક કલેક્ટર પણ બનશે। કારણ કે ભગવાન એને ઉમળકો, એને હરખ પણ એવો આપ્યો છે। તો હવે ભવ્યરાજસિંહ આપણે આ સત્સંગમાં પૂરો કરી। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।